નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર. આજે ચર્ચા કરવી છે કે જે અત્યાર સુધી આપણે દેશ લેવલે જે વિરોધ પ્રદર્શન થતા આવ્યા છે, જે નીટનું પેપર જે આખું રદ કરવામાં આવ્યું હોય, પછી વિરોધ થયો, વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ તમામ બાબતે હવે ક્યાંક કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. ચર્ચા આજે એ પણ કરવી છે કે જે મનસુખ વસાવા જે અત્યારે ક્યાંક વનકર્મીની સામે લડી રહ્યા છે અને એ પણ પોતાના ખેડૂતો માટે. સવાલ એટલો છે કે ચૈતર વસાવા અત્યાર સુધી લડતા હતા તો એમની સામે કેસ થતા હતા, ભારતીય જનતા પાર્ટીના સાંસદની સામે હવે શું થવાનું છે. પણ સૌથી પહેલા ચર્ચા એ પણ કરવી છે કે જે દેશના 3 રાજ્યોની અંદર એક બેઠક ઉપર પેટા ચૂંટણી હતી, એમાં ગુજરાત પણ હતું, સાથે સાથે બિહાર, જે ખૂબ ચર્ચિત બંને આ રાજ્ય છે. સૌથી પહેલા ગોપીબેન ચર્ચા કરવી છે કે જે માંજલપુર બેઠક ઉપર ક્યાંક જે યોગેશ કાકાનો ગઢ છે સતીશ પટેલે સાચવી લીધો છે. હા બિલકુલ રિદ્ધિ, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ છે અને આ જ ગઢ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી જીતતી આવી છે. યોગેશ પટેલ જીતતા આવ્યા હતા અને હવે એ જ સીટ, માંજલપુરની સીટ ઉપરથી સતીશ પટેલ જીતી ગયા છે. પણ અહીંયા આગળ સવાલ સૌથી મહત્વનો એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, પણ આ વખતે જે રીતે માર્જિન હતું, ગઈ વખતની ચૂંટણી 2022ની જે ચૂંટણી હતી એમાં જે વોટિંગ પર્સન્ટેજ હતા એના કરતા પણ વોટિંગ પર્સન્ટેજ ઓછા હતા. જે ટોટલ જીતની લીડનું માર્જિન જેને કહી શકાય કે યોગેશ પટેલ જેટલા મતે જીત્યા હતા, આ વખતે એટલું વોટિંગ પણ નહોતું થયું. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ચિંતા તો ચોક્કસથી હતી, પણ શહેરી વિસ્તાર છે, સ્વાભાવિક છે કે ત્યાં આગળ ગઢ છે ભારતીય જનતા પાર્ટીનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ વખતે અંદરની લડાઈ પણ જબરદસ્ત હતી. વડોદરાની અંદર આમ જોવા જઈએ તો વડોદરામાં જે ગ્રુપિઝમ પડી ગયા છે, એ ગ્રુપિઝમનો ખામિયાજો દરેક વખતે ભોગવવો પડે છે. 2024ની લોકસભાની ચૂંટણી પણ આપણે જોઈ કે અચાનક કયા સર્કમસ્ટન્સીસની અંદર હેમાંગ જોશીનું નામ લાવવામાં આવ્યું. ત્યાં આગળ પહેલા રંજનાબેનનું નામ હતું, એમને હટાવવામાં આવ્યા, બીજું નામ આવ્યું અને બબાલ થઈ, પછી અચાનક જ હેમાંગ જોશીનું નામ આવ્યું. એટલે વડોદરા હંમેશા એક એવું કેન્દ્ર રહ્યું છે કે જ્યાં વિવાદો સતત ઘેરાયેલા રહે છે ભારતીય જનતા પાર્ટી સાથે. અને આ ભારતીય જનતા પાર્ટીની એ જ સીટ છે કે જ્યાંથી 2014ની લોકસભાની ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લડ્યા હતા. એટલે વડોદરા જો લોકસભા અહીંયાથી પ્રધાનમંત્રી લડ્યા હોય તો કેટલી સિક્યોર સીટ ગણી શકાય એને. અને એ જ સિક્યોર સીટમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એ કોઈ નવી વાત નથી, જે સ્વાભાવિક છે અને દરેક વ્યક્તિને વિશ્વાસ હતો કે કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી જશે. પણ આ વખતે ગઈ વખતની સરખામણીમાં કોંગ્રેસને જે વોટ મળ્યા છે, ગઈ વખતે કોંગ્રેસને 19,000ની આજુબાજુ વોટ મળ્યા હતા. આ વખતે કોંગ્રેસને લગભગ 5,000 વોટ વધારે મળ્યા છે, એટલે 24,000ની આજુબાજુ આ આંકડો પહોંચ્યો છે. એટલે કોંગ્રેસ એને પોતાના માટેની જીત ગણાવી રહી છે કે ભાઈ લાસ્ટ ટાઈમ કરતા અમારા વોટ તો વધ્યા છે. એટલે ક્યાંક નારાજગી જે છે એ ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકોની અંદર નારાજગી છે. પણ અહીંયા કોંગ્રેસ એ ભૂલે છે કે ગઈ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં હતું 2022ની ચૂંટણીમાં, અને આ વખતે આમ આદમી પાર્ટી નહોતી, માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ 2 જ જણા ચૂંટણીના મેદાનમાં હતા. અને એમાં કોંગ્રેસને 24,000ની આજુબાજુ આ વખતે વોટ મળ્યા છે. પણ જે વોટનું માર્જિન છે, જે જીતનું માર્જિન છે, એ લગભગ 30,000થી વધારે મતોનું આ માર્જિન છે. સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને આ ગઢની અંદર જે જીત મળી છે એટલે પણ ભારતીય જનતા પાર્ટી હવે ચોક્કસથી વિચારવું પડશે કે જો આની આ સ્થિતિ રહી તો 2027ની ચૂંટણી દૂર નથી. 2027ની ચૂંટણી માત્ર 1.5 વર્ષનો સમય બચેલો છે. શહેરી વિસ્તારમાં પણ આ સ્થિતિ રહેશે તો તેની અસર જે છે એ ગ્રામીણમાં તો ચોક્કસથી જોવા મળશે. એટલે ગ્રામીણ વિસ્તારો ઉપર ફોકસ વધારવું પડશે. ખેડૂતોનું આંદોલન જે ચાલી રહ્યું છે, સાથે નીટનું પેપર લીક થયું, આ બધા જે આંદોલનો ચાલી રહ્યા છે, રોડ રસ્તાની સમસ્યાઓ જે છે, આટલા વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે છે, છતાં લોકોની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. જે વિસ્તારમાં આજથી 5 વર્ષ પહેલા પાણી ભરાતું હતું એ જ વિસ્તારમાં આજે પણ પાણી ભરાય છે. એટલે લોકોની સમસ્યાનું ક્યાંય સમાધાન નથી, પણ સામે ભારતીય જનતા પાર્ટીની જીત પણ થઈ રહી છે. એટલે કદાચ ભારતીય જનતા પાર્ટી માટે એવું કહી શકાય કે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી જે અત્યાર સુધી હતી એ સૌથી હાઈએસ્ટ લેવલ ઉપર હશે. એટલે ભારતીય જનતા પાર્ટી જો હવે એ વસ્તુને અપડેટ નહીં કરે તો 27ની ચૂંટણીમાં 100% એ વસ્તુ એમને જોવા મળી શકે. જીત બાદ
યોગેશ પટેલના ઘરે ગયા હતા સતીશ પટેલ, અને સતીશ પટેલે ત્યાં આગળ શું કહ્યું, સાથે સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે જે ભીખાભાઈ રબારી, એમને ત્યાં આગળ પહોંચ્યા અને એમને આખું ઠીકરું જે છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર ફોડી દીધું કે આ હાર થઈ છે તેની પાછળનું જવાબદાર અગર કોઈ વસ્તુ છે તો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ ચીટિંગ કર્યું છે. હવે ચીટિંગ ક્યાં આવી, એટલે આ તો કોંગ્રેસની દર વખતની પરિસ્થિતિ છે કે હારે એટલે એને ચીટિંગનું નામ આપી દેવાનું. આ બંને નેતાઓને, આ બંને ઉમેદવારોને આપણે સાંભળી લઈએ કે જીત બાદ બંને જણાએ શું કહ્યું. આ સીટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, માજલપુર વિધાનસભા. યોગેશ કાકા છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારનું નેતૃત્વ કરી રહ્યા છે અને પ્રજાજનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ અને અતૂટ પ્રેમ રાખ્યો છે, એવો પ્રેમ આજે મતપેટીમાં દેખાઈ રહ્યો છે. એટલે હું સૌપ્રથમ મારા પ્રજાજનોને ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે જે રીતે ભારતીય જનતા પાર્ટી પર સ્વર્ગીય યોગેશ કાકા પર પ્રેમ રાખ્યો, તેવો જ આજે પ્રેમ અમારા પર રાખ્યો છે. તો વિશ્વાસ, તમારો પ્રેમનો વિશ્વાસઘાત નહીં કરો. પરંપરા જળવાય 100% આજે સ્વર્ગીય યોગેશ કાકાએ જે કામગીરી કરી છે એ પરંપરા અમે આગળ ધપાવીશું. શિવજી કી સવારી એ તો આખું ભગવાનનું આખા વડોદરા શહેરને મગ્નમૂહ કર્યા છે. એ સવારી કાકા છે, અમે છે, કોઈ પણ હશે, આજીવન આ યાત્રા નીકળવાની અને ભક્તિમય વાતાવરણ આખા વડોદરા શહેરને મળવાનું. જ્યારથી મને ઉમેદવાર જાહેર કર્યો કોંગ્રેસ પક્ષને જ્યારથી ઉમેદવાર જાહેર કરેલો છે ત્યારથી જ અહીંયા આ વિસ્તારની અંદર ફેરણીઓ મેં કરી. ચૂંટણી દરમિયાન સારી રીતે આવકાર મળતો હતો, લોકોની પીડાઓ સાંભળતો હતો. પણ છેલ્લા 2-3 દાડા રહ્યા ત્યારે આખી ફોજ અને સાથે ગુંડાગીરી, ધારાસભ્ય ગુંડાઓ લઈને ફરે, અહીં આગળ મુખ્યમંત્રી ધામા નાખે, ડેપ્યુટી સીએમ ધામા નાખે, મિનિસ્ટરો ધામા નાખે, કોઈ પણ ભોગે હારવો જોઈએ. ભીખાભાઈ રબારી એ બધાને કહેતા હતા રાત્રે દારૂ વેચે, પૈસા વેચે, ધમકીઓ આપે. આ બધા કારસા એને કર્યા છે અને આચાર સંહિતાનો સરેઆમ ભંગ કર્યો છે. મેં ફરિયાદો કરી પણ કોઈ સાંભળવા તૈયાર છે નહીં. અને જે અધિકારીઓ ભાજપનો એજન્ટ બનીને કામ કરે, ખેસ પહેરવામાં બાકી રાખે. લોકશાહીની અંદર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન તો થવું જોઈએ ને, એ નથી થયું. એટલે મારા મતદારોની ટકાવારી પણ ઘટી ગઈ, ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું. છતાં પણ જે મને મત આપ્યા છે એનો હું આભાર માનવાનો છું. આ જીવન એમની સેવા કરવાનો છું. ભાઈ બહાર નથી નીકળ્યા ને, ધમકીઓ આપે, તારા મકાનો તોડી નાખીશ, તમારી ઝુંપડપટ્ટીઓ તોડી નાખીશ. દરેક ને જે કાર્યકર મારે ઘેર એની દીકરીને મારે છે, આ દેખાતું નથી પ્રજાને? ખુલ્લે આમ મારે છે ને. આચાર સંહિતાનો ભંગ છે જ નહીં. અને ઢોલ નગારા શાના માટે એક મતદાનના દાડે શાના માટે નીકળ્યા છે? ઢોલ નગારા લઈને શાના માટે નીકળ્યા છે? એનો જવાબ તો માંગવો જ નહીં. અને આ ચૂંટણી તંત્ર ઉપર વિશ્વાસ જ નથી રહ્યો. એમણે જે ધંધા કર્યા છે એનાથી આ લોકશાહી ખતરામાં છે. પરિણામ આવ્યા પછી તો મારે તો લોકોની સેવા જ કરવાની. જે આવશે તે હું પ્રજાની વચ્ચે રહીશ અને રહ્યો છું 50 વર્ષથી. હું લોકોની સેવા કરતો રહીશ આજીવન. અહીંયા તમે સતીશ પટેલ અને ભીખાભાઈ રબારીને સાંભળ્યા. હવે ગુજરાતની પેટા ચૂંટણીની માંજલપુરની આપણે વાત કરી ગોપીબેન. હવે સાથે સાથે બિહારની જે બાંકીપુર બેઠક છે એ પણ સમજવી છે, કારણ કે જો આ બેઠક ઉપરથી તમારા જે ધારાસભ્ય છે એમને જો રાજ્યસભામાં લઈ જવામાં આવે અને એ પણ ભારતીય જનતા પાર્ટીના જે એક જે પદ કહી શકે કે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે, નીતિન નબીની જે બેઠક ખાલી પડે, જો ત્યાં ભાજપ હારે તો ભાજપ કાચું ક્યાં પડ્યું છે? બિલકુલ, સૌથી વધારે ચહેરો જે ચર્ચામાં રહે છે એ પ્રશાંત કિશોરનો છે, પીકે, જેને 2014ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેમ્પેનિંગના સ્ટ્રેટેજિક માસ્ટરમાઇન્ડ કહેવામાં આવ્યા હતા. અને જે રીતે 2014માં જે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસમાં નહોતી જીતી એટલી મોટી માર્જિનથી જે ચૂંટણી લોકસભાની જીતી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા હતા, એની પાછળ કોઈનું મગજ કામ કરતું હતું. તો એ મગજ પ્રશાંત કિશોરનું હતું. અને એ જ પ્રશાંત કિશોરે પોતે સ્ટ્રેટેજિક પ્લાનર હતા, રાજકીય સ્ટ્રેટેજિક પ્લાનર હતા, પોતે વર્લ્ડ બેંકમાં કામ કરતા હતા. એ જોબ છોડીને અહીંયા આવ્યા હતા, અલગ અલગ રાજકીય પક્ષોની ચૂંટણીનું મેનેજમેન્ટ કરતા હતા કે કઈ રીતે સોશિયલ મીડિયા કેમ્પેનિંગ કરવાનું, કઈ રીતે
જે કેમ્પેનિંગ થઈ રહ્યું છે તો એના મુદ્દા કયા હોઈ શકે, સ્પીચની અંદર કયા નેતાએ કેવું બોલવાનું, કોઈ ઇન્ટરવ્યુ આપવાનો છે તો એ ઇન્ટરવ્યુમાં શું બોલવાનું, આ બધી જ વસ્તુનું જે મેનેજમેન્ટ કરવામાં આવે એ મેનેજમેન્ટ પ્રશાંત કિશોર કરતા હતા. પ્રશાંત કિશોર સૌથી મોટો ચર્ચાનો ચહેરો છે, કારણ કે પ્રશાંત કિશોરના આ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં જીત્યા હતા લોકસભા, આખા દેશની અંદર સૌથી વધારે સીટ 400+ આવી હતી. એ બાદ એમને અલગ અલગ મેનેજમેન્ટ, અલગ અલગ રાજકીય પાર્ટીઓનું કર્યું, જેમાં ટીએમસી હતી, એસપી હતી. સૌથી છેલ્લે જો પ્રશાંત કિશોર ચર્ચામાં આવ્યા હોય તો એ હતા તમિલનાડુમાં. ત્યાં આગળ જે વિજય થલપતિ, એ પોતે જે ચૂંટણી જીત્યા એના પણ સ્ટ્રેટેજિક પ્લાનર જે પણ હતા એ પ્રશાંત કિશોર હતા. એટલે પ્રશાંત કિશોર અત્યાર સુધીમાં રાજકીય લોકો માટે આ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરતા હતા. હવે પોતાનો વારો આવ્યો. પોતે બિહારથી આવે છે, એક સમયે નીતિશ કુમારના ખૂબ કરીબી ગણાતા હતા. પોતાની પાર્ટી એમને લોન્ચ કરી અને પોતાની પાર્ટી જ્યારે એમને લોન્ચ કરી અને સતત લગભગ 4 મહિના સુધી એમને રેલીઓ કરી હતી જ્યારે જનરલ ઇલેક્શન હતું બિહારનું. તે વખતે અલગ અલગ જગ્યાએ એમને આ રેલી કરી, બહુ જ મહેનત કરી હતી, પણ અંતે કશું જ નહોતું થયું. બિહારની અંદર એમની પાર્ટીને એક સીટ પણ નહોતી મળી શકી. એટલે ચર્ચા એ શરૂ થઈ કે જે વ્યક્તિ લોકોને જીતવાડી શકે એ વ્યક્તિ પોતે નથી જીતી શકતો. આજે પ્રશાંત કિશોર જીતી ગયા છે અને એ એવી સીટ ઉપરથી જીત્યા છે જે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો. એ જે બાંકી જે સીટ છે, બાંકીપુર જે સીટ, ત્યાંથી પ્રશાંત કિશોર જીત્યા છે. એટલે પ્રશાંત કિશોર માટે એ સૌથી મોટું અચીવમેન્ટ એટલા માટે પણ છે કે 30 વર્ષ અને એ સીટ કેમ ખાલી થઈ, તો કે ત્યાંથી આવતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નબીન, એમણે એ વિધાનસભાની સીટ છોડી એ પોતે રાજ્યસભામાં ગયા, બીજેપીના અધ્યક્ષ બન્યા. એટલે એ સીટ ખાલી થઈ, ત્યાં પેટા ચૂંટણી આવીને પ્રશાંત કિશોર ત્યાંથી ચૂંટણી જીતી ગયા. આ વખતે માત્ર 30 દિવસ જેટલી પ્રશાંત કિશોરે મહેનત કરી હતી. એક જ સીટ ઉપર આ મહેનત કરી હતી અને એનું પરિણામ પણ એમને મળ્યું. લગભગ 15,000+ વોટથી અત્યાર સુધી તેમને જીત મળી છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પ્રશાંત કિશોર જીત્યા બાદ સીધો આરોપ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યો, કારણ કે ત્યાં આગળ સમ્રાટ ચૌધરી બિહારના મુખ્યમંત્રી છે અને સમ્રાટ ચૌધરી પોતે એમના ઉપર ઘણા બધા ક્રિમિનલ કેસીસ ચાલે છે, એમના ઉપર ઘણા બધા મર્ડર સુધીના કેસ ચાલી રહ્યા છે સમ્રાટ ચૌધરી ઉપર. અને સમ્રાટ ચૌધરી એક સમયે નીતિશ કુમારની પાર્ટીમાં હતા. નીતિશ કુમારની પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, બધા જ કેસમાંથી ક્લીન ચીટ મળી ગઈ અને અત્યારે સમ્રાટ ચૌધરી બની ગયા મુખ્યમંત્રી. એટલે એક ક્રિમિનલ ચહેરો, જેની સામે પ્રશાંત કિશોર ભણેલો ગણેલો વ્યક્તિ, જેને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પોતાનું અભ્યાસ કરેલો છે, એવો ચહેરો, અને એ બિહારથી ચૂંટણી લડે છે. સૌથી પહેલા જીત્યા તો એમણે સીધો આરોપ જે છે તે એક તરફ સમ્રાટ ચૌધરી ઉપર લગાડ્યો, કારણ કે એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે. એટલે કે આવા ક્રિમિનલ ચહેરા આવશે તો જનતાને છેલ્લે ભોગવવું પડશે. પણ એમને સાથે સાથે એ પણ કહી દીધું કે જે લોકો બિહારી છે અને બિહારમાંથી માઇગ્રન્ટ થઈને અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે, સૌથી વધારે ગુજરાતમાં જે લોકો આવે છે લેબર કામ માટે, તો કે અમારી પ્રાયોરિટી એ હોય છે કે અમે એ લોકોને ત્યાં આગળ રોજગાર મળી શકે. અને અહીંયા આગળ પ્રધાનમંત્રીને પણ તેમને આ વસ્તુમાં ઘેરી લીધા અને કહ્યું કે ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, બિહારનો વિકાસ કેમ એ રીતે નથી થતો. પ્રશાંત કિશોરને સાંભળી લઈએ. भाजपा के केंद्रीय नेतृत्व को ये संदेश देने का एक प्रयास है बिहार की जनता के द्वारा कि बिहार में किसी अच्छे व्यक्ति को मुख्यमंत्री बनाइए. आपको जनता ने 202 विधायक जिताए हैं. किसी अपराधी, किसी गलत चाल चरित्र चेहरा वाले व्यक्ति को बिहार का नेतृत्व मत दीजिए. अच्छे आदमी को बनाइए ताकि बिहार में भी शिक्षा हो, बिहार में भी बच्चों के लिए रोजगार हो, बिहार के बच्चों को भी बाहर मजदूरी करने न जाना पड़े. ये संदेश बांकीपुर के लोगों ने दिया है. बाकी विधायक जीतना हारना ये तो राजनीति है, चलता रहता है. जिन लोगों ने मत दिया उनका धन्यवाद कर रहे हैं. जिन्होंने मत नहीं दिया है उनको यही कहेंगे कि आपसे आपका विश्वास जीतने के लिए और मेहनत और प्रयास करेंगे. लेकिन महत्वपूर्ण बात यह है कि बिहार को अच्छा नेतृत्व मिलना चाहिए, बिहार सुधरना चाहिए. और लोकसभा से पहले मोदी जी को, भाजपा को, अमित शाह जी को ये देखना चाहिए कि बिहार में कैसे बेहतरी हो.
बिहार में बच्चों को रोजगार कैसे हो, पलायन कैसे बंद हो, एकमात्र यही उद्देश्य है। हम लोग को विधायक बन के ठेका पट्टा नहीं करना है, एक और एकमात्र उद्देश्य है, चाहते हैं कि बिहार में बेहतरी हो। बिहार में भी सिर्फ 5 किलो अनाज के नाम पर, जाति के नाम पर, धर्म के नाम पर वोट न मांगा जाए। अगर 25 MP गुजरात से जीत कर गए हैं, प्रधानमंत्री बनाने में मोदी जी को गुजरात के लोगों ने योगदान किया है, तो बिहार के भी 13 करोड़ लोगों ने आंख बंद करके मोदी जी को वोट दिया है। तो जितनी चिंता उनको गुजरात की है, उतनी थोड़ी चिंता उनको बिहार की भी करनी चाहिए। बिहार के जो 1 करोड़ से ज़्यादा बच्चे बाहर मजदूरी कर रहे हैं, उनकी चिंता होनी चाहिए। बिहार के लिए कोई एक स्पेशल प्रोग्राम बनाना चाहिए ताकि बिहार से पलायन बंद हो। कोई भी बच्चा यहाँ से 10-15 हज़ार रुपये के लिए अपने घर परिवार समाज को छोड़कर उसको गुजरात, बॉम्बे, दिल्ली, कलकत्ता, कोयम्बटूर, तमिलनाडु, कर्नाटक न जाना पड़े। इसी उद्देश्य को लेकर हम लोग यहाँ आए हैं और आज की जीत उसी बात को फिर से मजबूत करने के लिए। અહીંયા તમે પ્રશાંત કિશોરને પણ સાંભળ્યા। હવે ચર્ચા કરવી છે ફરી એક વખત ગુજરાતની, કે જે મુદ્દો અત્યારે આદિવાસી વિસ્તારમાં ખૂબ ચર્ચિત બન્યો છે। સવાલ એટલા માટે થયો કે જો ભારતીય જનતા પાર્ટીના સાંસદ વનકર્મીઓને ગાળો આપે છે તો ક્યાંક મુદ્દાની વાત હોય છે। જો આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય છે અધિકારીની સામે પડે છે તો કેસ થાય છે, કારણ કે સવાલ અહીંયા માત્ર આદિવાસી ખેડૂતોનો છે। બિલકુલ, એટલે એ માત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્યને લઈને કેસ નથી થતા, કોંગ્રેસ પણ હોય છે તો બી કેસ થાય છે, વિપક્ષ હોય છે, વિપક્ષ હોય એટલે કેસ કરી દે છે પોલીસ। અને સૌથી મહત્વની વાત તો અહીંયા આગળ એ થાય છે કે ખુદ વન કર્મચારીએ સૌથી પહેલા તો મનસુખ વસાવાને ગાળો આપી હતી। ગઈકાલે જે વિડીયો સામે આવ્યો એ વિડીયોની અંદર એવું સ્પષ્ટપણે દેખાયું કે જે વન કર્મચારી છે મનસુખ વસાવાને ગાળો આપી રહ્યા છે। મનસુખ વસાવા જવા નીકળ્યા હતા સાગબારા પહોંચે એ પહેલા વન કર્મચારીઓએ ત્યાં આગળ આખો ઘેરાવ કરેલો હતો, એટલે મનસુખ વસાવાએ આ વન કર્મચારીઓને ત્યાંથી હટવા માટે કહ્યું અને વન કર્મચારીઓ દ્વારા મનસુખ વસાવાને ગાળો આપવામાં આવી। મુદ્દો માત્ર આટલો હતો, પણ આ મુદ્દો છેલ્લા ઘણા વખતથી ચાલી રહ્યો છે, કારણ કે આદિવાસી ખેડૂતો જે છે એ ખેડૂતોને જે વન વિસ્તારની જમીન છે જમીન ખેડવી છે, અને આ પહેલી વાર નથી, આ પહેલા પણ તેઓ ખેડી જ રહ્યા હતા, પણ હવે વન વિભાગ તેમને અનુમતિ નથી આપી રહ્યું। જો એમના ત્યાં આગળ જે વન કર્મચારીઓ છે એ કર્મચારીઓને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે, અને જો ખેડૂતો આદિવાસી ખેડૂતો એ પોતાના ખેતરમાં જાય તો તેમને ત્યાંથી હટાવી દેવામાં આવે છે। મનસુખ વસાવાએ આ વખતે બીડું પકડ્યું અને મનસુખ વસાવાએ નક્કી કર્યું છે કે હું એ મારા જે સાગબારા વિસ્તારના આદિવાસી ખેડૂતો છે એ ખેડૂતોને હું પોતાની જમીન જે ખેડી શકે તેના માટેના અધિકારો જે છે તે અધિકારો અપાવીશ। એટલા માટે મનસુખ વસાવા ત્યાં જઈ રહ્યા હતા, પણ રસ્તામાં આખી બબાલ સામે આવી, અને એ બબાલ સામે આવ્યા બાદ, કારણ કે અત્યારે ચૈતર વસાવા જેલમાં છે, એટલે ખેડૂતો આદિવાસી ખેડૂતો જાય કોની પાસે? તો કે એક વ્યક્તિ છે જે બોલકણા છે, જે પોતાની સરકારની વિરુદ્ધ પણ બોલે છે, અને એ છે મનસુખ વસાવા। તમે જુઓ, ગઈકાલે મનસુખ વસાવા બહુ સ્પષ્ટ અને સખત સ્પષ્ટ વક્તા છે કે પોલીસ આવું કરે છે એટલે અમે આવું કરીએ છીએ। તમે જે વ્યક્તિએ ગાળો આપી મનસુખ વસાવાને, તો મનસુખ વસાવાનું એવું સ્પષ્ટ રીતે કહેવું હતું કે દારૂ પીને ત્યાં આગળ ઉભેલો હતો। ના, મનસુખ વસાવા એવું કીધું હું એકનું નહીં, હું બધાનું કહું છું। હા, બધા દારૂ પીને બધા દારૂ પીને ઊભા હતા। હવે વિચાર કરો કે ગુજરાતમાં શરાબબંધી છે, દારૂબંધી છે, અને મનસુખ વસાવા સાંસદ પોતે જ પોલીસ જે વન કર્મચારીઓ ત્યાં આગળ હતા એ લોકો દારૂ પીને ત્યાં આગળ ડ્યુટી કરી રહ્યા હતા તેવો આરોપ લગાવે છે। કયા ભારતીય જનતા પાર્ટીના નેતામાં આટલી હિંમત છે કે પોલીસની વિરુદ્ધમાં આટલું બોલે, અને એ પણ પોતાના વિસ્તારના ખેડૂતોની તરફેણમાં? કારણ કે દરેક પોલિટિકલ નેતા જે હોય છે એમને તો પોતાનું જ કેરિયર પડ્યું છે કે ભાઈ અમે બોલીશું તો ક્યાંક અમને નેક્સ્ટ ટાઈમ ટિકિટ નહીં આપે, અમને સાઇડલાઇન કરી દેવામાં આવશે, પાર્ટી અમને સસ્પેન્ડ કરશે। સ્થિતિ તમે જોવો, ભારતીય જનતા પાર્ટી પણ મનસુખ વસાવાની વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરી શકતી। એટલે અહીંયા એટલું તો સ્પષ્ટ છે કે મનસુખ વસાવા બોલી રહ્યા છે, એમના વિસ્તારના ખેડૂતો માટે બોલી રહ્યા છે। એમનો ને નીલ રાવનો જે ઝઘડો છે એ પણ કોઈનાથી છુપાયેલો નથી, દર્શના દેશમુખની સાથે ખુલ્લામાં તરફેણમાં આવે છે એ પણ જનતાની સામે છે, અને સૌથી મહત્વની વસ્તુ અહીંયા આગળ પોલીસને પણ ખુલ્લેઆમ લલકારે છે। એટલે સમજવાની વસ્તુ એ છે કે મનસુખ વસાવા તો ખુલ્લેઆમ આવી ગયા છે, હવે એકદમ
જેને કહી શકાય ને કે દે ધનાધન કરવાના મૂડમાં છે. એટલે મનસુખ વસાવાએ ગઈકાલે આખી ઘટના થયા પછી સાંજે જે ઇન્ટરવ્યુ આપ્યો એ ઇન્ટરવ્યુને પણ સાંભળી લઈએ. જો હું ખોપીના લોકોને સમજાવવા માટે ગયો, ખોપી સાગબારા તાલુકાના ખેડૂતોને સમજાવવા માટે ગયો કે આજનો કાર્યક્રમ આપણે મોકૂફ રાખ્યો છે અને હવે પછી સરકારમાં આ જમીન બાબતે મંત્રણા થશે અને પછીનો કાર્યક્રમ પછી આપણે વિચારીશું. ત્યાં સુધી સરકાર પર આપણે એમનો વિશ્વાસ રાખીએ, આ સમજાવવા માટે જતો હતો. જતી વખત પણ આ રોડ પર બંને બસો મૂકી રાખી હતી અને જ્યારે રિટર્ન થઉં છું ત્યારે પણ બંને બસો તે સ્થિતિમાં હતી. સાંજના રસ્તો બ્લોક કરી રાખ્યો હતો અને મારે મિટિંગમાં ઘણા બધા લોકોએ એ રસ્તે જવા આવનારા લોકો પણ મને કીધું કે સાહેબ આ રસ્તો બ્લોક કરી રાખ્યો છે. એટલે રિટર્નમાં જ્યારે હું આવું છું ત્યારે તે સ્થિતિમાં બસો હતી અને અમારા કાર્યકર્તાએ કીધું કે મને આ બધા અમારા વાહનો જવા દો. ત્યારે એમની સાથે ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા ને જંગલ ખાતાના અધિકારીઓ તેમની સાથે રકઝક થઈ. એટલે હું ગાડીમાંથી ઉતર્યો. મેં પણ એમને કીધું કે તમે વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે તો તમે તે કામ કરો, રોડ તો ખુલ્લો રાખો. જંગલમાં લોકો જતા હોય ત્યાં તમે રોકો, પણ રોડ કમ બ્લોક કરી રાખો છો? તો એમને કીધું કે અમારા સુરતના ડીએસપી સાહેબ છે, ડીએફઓ સાહેબ છે અને એમના પર સરકારમાંથી એવી કડક સૂચના છે કે આ વિસ્તારની અંદર ચકલી પણ ના ફરકવી જોઈએ. તો અમે કોઈને જવા નથી દેવાના. ભાઈ મેં પછી ગુસ્સામાં આવ્યો. મેં કહ્યું તમારા બાપનો રસ્તો છે, મેં કીધું રોકી રાખો આ રીતના લોકોને જતા કમ રોકો છો? જાહેર રસ્તો છે, કોઈ પણ રસ્તો જોઈ. અને એવું થોડું કે આ જંગલની જમીન ખેડનારા લોકો એકલા જ આ રસ્તે જાય છે. અહીંયા તો આ જાહેર રસ્તો તો સાગબારાથી ડેડિયાપાડા, ડેડિયાપાડાથી સાગબારા વચ્ચે નો જાહેર માર્ગ છે, એ તમે રોકી ના શકો. તો આ જ પ્રકારની અમારી રકઝક એના હાથે સાથે થઈ. એમાં એક પોલીસ વાળો હતો, એ થોડો પીધેલો હતા. આમ તો લગભગ બધા પોલીસ વાળા બધા પીધેલા હતા. તો એમાં એક બે લોકો ગાળાગાળી કરીને નિમ્ન કક્ષાની ગાળો બોલી. એ જે પોલીસ વાળા એ નિમ્ન કક્ષાની ગાળો બોલી એટલે પછી અમારે ના છૂટકે બોલવું પડ્યા. તમને શોભતું નથી, તમે ગાળો ના બોલો. અમે બહુ સંયમ રાખ્યો છે, પણ આજે ત્યારે જ મારે કહેવું પડ્યું કે એક બાજુ તમે સરકાર અમારી સાથે સમાધાનની વાત કરે છે અને બીજું વાત સરકારમાંથી એવો આદેશ આપવામાં આવે, જંગલ ખાતાના વડાઓ ઉપરથી ગાંધીનગરથી એવો આદેશ આપવામાં આવે છે, ડીએસપી ને ડીએફઓ ની સૂચના આપે છે કે આ વિસ્તારમાં ચકલું પણ નહીં ફરવા જેવું. તો શું આ લોકશાહી છે? આદિવાસીઓ પર આ રીતના તમે જુલમ ગુજારો છો, આ રીતના ત્રાસ ગુજારો છો? એ રીતના મેં એમને જ કહ્યું હતું. અને આ બધો આખો વિડીયો ત્યાં કેટલાક લોકોએ વિડીયો ઉતાર્યો છે ને વાયરલ થયો છે. પણ હકીકતમાં હું સાગબારા ખોપી ગામમાં લોકોને સમજાવવા માટે ગયો અને મારી વાત માની પણ ગયા. પણ આ ઘટના પરથી લોકો વધારે ગુસ્સે થયા છે. આ જે ઘટના પછી જે સમાધાનની જે મંત્રણા માટે વાતચીત ચાલતી હતી એના બદલે લોકો વધારે ગુસ્સે થયા છે. હવે કાં તો મારા પર પણ વિશ્વાસ ના મૂકે, અમારી જે ટીમ છે એના પર પણ વિશ્વાસ ના મૂકે, એ પ્રકારની સ્થિતિની નિર્માણ થઈ. અને આ જો વાતાવરણ નિર્માણ કર્યું હોય તો વન વિભાગના વડાઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. એમાં ડીઓપો અને ડીએસપી જવાબદાર છે. કારણ કે ત્યાંના બધા પોલીસ વાળાને અમુક જે સ્થળ પરના અધિકારીને પૂછ્યું, ડીવાયએસપી જે એ છે, પછી બીજા નાયબ સબ ડીએફઓ કક્ષાના જાદવ કરીને છે, આ બધાને પૂછ્યું. તેમને કીધું ગાંધીનગર તેમને આદેશ છે. એમનો ડીએફઓ સબ ડીએફઓ જાદવ કરીને છે, એને એવું કે ઉપરથી કીધું કે અમને ઉપરથી આદેશ છે ગાંધીનગર કક્ષાએ. તો ગાંધીનગર મંત્રીઓ અમને સમાધાનની વાત કરે છે અને બીજી બાજુ એમના અધિકારીઓ, ગાંધીનગરના અધિકારીઓ તો ચકલું પણ ના ફરકવું જોઈએ. તો આના માટે સખત લોકોમાં નારાજગી છે. અમે આવનારા દિવસોમાં આ નર્મદા જિલ્લાના બધા જ લોકો જે જંગલની જમીન ખેડે છે એ બધા જ લોકો જે પેન્ડિંગ દાવાવાળા બધા ભેગા થવાના છે અને આ જે પ્રકારનું સાગબારાના તાલુકાના ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે એનો બધા વિરોધ કરવાના છે. અહીંયા તમે મનસુખ વસાવાને પણ સાંભળ્યા, પણ ગોપીબેન હજુ એક જે વાત છે કે જે અત્યાર સુધી જે જગ્યા માટે ચૈતર વસાવા લડતા હતા એ જ જગ્યા ઉપર જેને ફરીવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લલકાર્યા છે. પોતાનું જ ગામ જે જુનારાજ ગામ છે ત્યાં જઈને એવું કીધું કે ચૈતર વસાવા બધું કરે છે એટલે રસ્તો નથી બનતો. તો શું પોતે સાંસદ આટલા સમયથી છે તો ત્યાં સુધી કેમ રસ્તો બન્યો નહીં? સવાલ તો એ છે ને. ઘણી બધી વખતે એવું થતું હોય છે દીદી કે લડાઈથી રસ્તા નથી મળતા. અને આદિવાસી વિસ્તારની અંદર ખાસ કરીને, કારણ કે બધો જ વિભાગ જે છે વનમાં આવે છે, વન અને પર્યાવરણની અંદર આવે. તમારે કોઈ પાક્કો રસ્તો પણ જોઈએ તો વન એટલે પર્યાવરણને એની અસર ન થવી જોઈએ. તમારે બહુ શાંતિથી એના માટે કામ કરવું પડે છે. તમે જો સરકારની સામે પડી જાઓ, નેતાઓ સરકારની સામે પડી જાય
તો ઘણી બધી વખતે એનો ખામિયાજો જનતાને ભોગવવો પડે છે, પછી એ ટસલમાં વાત આખી જતી રહે છે. મનસુખ વસાવાનું એવું કહેવું છે કે ભાઈ હું જૂના રાજનો છું, મારું ગામ છે અને હું એ રસ્તો કરાવડાવવાનો હતો, જેને વન વિભાગના કર્મચારીઓ દ્વારા અપ્રૂવ પણ કરી દેવામાં આવ્યો હતો. પણ ચૈતર વસાવા જે છે એણે રેલી કાઢી અને એના કારણે પછી એને પર્યાવરણનો મુદ્દો બનાવી અને એ રસ્તાનું કામ રોકી દેવામાં આવ્યું. સ્વાભાવિક છે, જંગલમાં રસ્તો બનાવો પર્યાવરણને લઈને, પ્રાણીઓને લઈને, અને એના માટેની જ આખી વાત છે. તો તમારે એવી રીતે રસ્તો બનાવવો પડે કે જે રસ્તો પ્રાણીઓને પણ નુકસાન ના કરે અને જનતાને પણ, ત્યાં જે લોકો રહે છે આદિવાસી, તેમના માટે સારો હોય. એટલે હવે મનસુખ વસાવાએ સીધો આરોપ જે છે જૂના રાજનો રસ્તો ન બનવા માટેનો, એ આરોપ લગાવી દીધો છે ચૈતર વસાવા ઉપર, કે ચૈતર વસાવાએ રેલી કાઢીને એના કારણે એમને ભોગવવું પડ્યું છે અને લોકો એ ભોગવી રહ્યા છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે દર્શના દેશમુખ અને મનસુખ વસાવા બંને જૂના રાજ પહોંચ્યા, ત્યાં આગળ પહોંચી અને લોકોની વચ્ચે આ પ્રકારની વાત એમના દ્વારા કરવામાં આવી. પણ આપણા દર્શકોને જણાવી દઈએ કે 5મી ઓગસ્ટ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ચૈતર વસાવા દ્વારા ખખડાવવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીને લઈને 2 ખેડૂતોની સાથે ચૈતર વસાવા, આ 3 જણાની જામીન અરજી ઉપર સુનાવણી થવાની છે. એટલે 5મી તારીખે આ સુનાવણી કરવામાં આવશે. 5મી ઓગસ્ટ એટલે આજે ત્રીજી થઈ છે. કાલ લઈને પરમ દિવસે આ સુનાવણી હાથ ધરવામાં આવશે. પછી સુનાવણી કેટલો ટાઈમ ચાલશે તે જોવાનું રહેશે, પણ 5મી તારીખથી તેની શરૂઆત થઈ જશે. આ પ્રકારની જે અપડેટ છે ચૈતર વસાવાને લઈને, તે અપડેટ અત્યાર સુધીમાં સામે આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાના આકરા તેવર પણ જોવા મળે છે. ચૈતર વસાવા અત્યારે જેલની અંદર છે. ત્યાંના આદિવાસી ખેડૂતો છે, એ ખેડૂતો પોતાની વન વિભાગની જે જમીન છે તેને ખેડવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. એટલે બધું જ અત્યારે ત્યાં આગળ આદિવાસી વિસ્તારમાં ખૂબ બધી પોલિટિકલ મુવમેન્ટ ચાલી રહી છે અને સાફ છે, એક બાજુ સંસદ ચાલી રહી છે. એટલે મનસુખ વસાવા સોમવારથી શુક્રવાર સુધી સંસદમાં હોય છે અને શનિ રવિ અહીંયા આગળ આવે છે અને ત્યારે ખૂબ બધી બબાલો થાય છે, જે દ્રશ્ય પણ આપણી સામે આવે છે. બિલકુલ, કે હવે ચર્ચા એ પણ કરવી છે કે જે અત્યાર સુધી જે આ વિરોધ થતો હતો, કે જે નીટનું પેપર લીક થયું, પછી રાજીનામું માંગવામાં આવ્યું, જે યુવાનો છે એમને સામે લાઠીચાર્જ કરવામાં આવ્યો, હવે કોંગ્રેસે મુહિમ ચાલુ કરી છે કે જેમને લાઠીઓ મારવામાં આવી છે ને હવે આપણે એમની સામે કાર્યવાહીની માંગ કરો. બિલકુલ રીતિ, અહીંયા વાત એક જ છે કે જે અમિત શાહના રાજીનામાની વાત કરવામાં આવે છે, અમિત શાહનું રાજીનામું એટલા માટે માંગવાની વાત છે અને સંસદની અંદર રાહુલ ગાંધી પણ આ જ કરી રહ્યા છે. સંસદમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે જંતર મંતર ઉપર જે આખું આંદોલન કરવામાં આવ્યું હતું, જે શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું હતું, તેમાં લાઠીચાર્જ, ટીયર ગેસ મરાવવા, પેલેટ ગનથી માર મારવો, AK-46, આ બધી જ વસ્તુનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તેના માટે ગૃહ વિભાગ જવાબદાર છે અને ગૃહ વિભાગ આવે છે અમિત શાહના અંડરમાં. તો અમિત શાહ આ બધા માટે જવાબદાર વ્યક્તિ છે, તો તેમનું રાજીનામું થવું જોઈએ. નીટના પેપર લીકને લઈને આખું આંદોલન જે છે, આજે ધરણા કરવામાં આવ્યા હતા. આવા ધરણા અલગ અલગ શહેરોની અંદર હવે કોંગ્રેસ કરવા જઈ રહી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ધરણા કરવામાં આવશે. ત્યાં ધરણામાં પહોંચેલા ભરતસિંહ સોલંકીએ શું કહ્યું તે સાંભળી લઈએ. जिस प्रकार से देश में भारतीय जनता पार्टी का शासन जन विरोधी रहा है, चाहे किसान हो, चाहे व्यापारी हो, और अब तो युवाओं जो देश का भविष्य है उनके बारे में आपने सबने देखा कि नीट और दूसरी बहुत सारी एग्जामों में जिस तरह से पेपर लीक हुए और पूरे देश का जो एजुकेशन का बजट है उतना पैसा ये युवाओं का बर्बाद हुआ, उनके परिवारों का बर्बाद हुआ. कई युवाओं ने आपघात किया जिनकी जानें गई. उसके बाद जब शांतिपूर्वक तरीके से अपनी बात रखने के लिए जब दिल्ली में युवा इकट्ठे हुए, राहुल जी ने इसके बारे में पार्लियामेंट में भी लड़ाई लड़ी, बाहर भी लड़ाई लड़ी, युवाओं के साथ भी बात की, उनके साथ चर्चा भी की. तो ये शांतिपूर्ण वार्ताओं के बीच भी जब जुल्म किया गया, जेलों में भरा गया, बुलेट छोड़े गए, उनको मारपीट किया गया, तो जो आंदोलन हुआ, तो उसके बाद सरकार ने धर्मेंद्र प्रधान का तो इस्तीफा लिया, लेकिन जो गृह मंत्री या गृह मंत्रालय जिसके लिए जिम्मेदार है, तो ये मांग की गई कि कुछ न कुछ एक्शन या तो जवाब आना चाहिए गृह मंत्री की तरफ से. तो जब जवाब नहीं आ रहा है तो कांग्रेस पार्टी ने ये मांग की है जनता की तरफ से, युवाओं की तरफ से, और पूरे देश का युवा
अब गृह मंत्री का इस्तीफा मांग रहे हैं। देखिए, जिसके बारे में पूरा देश चिंतित है और युवाओं और खास करके स्पोर्ट्स की महिलाओं, जिसके बारे में सरकार को स्ट्रॉन्ग एक्शन लेने चाहिए। अब जो भी डिसीजन आप बता रहे हैं कोर्ट का आया है, ये बड़ा दुखद है और मुझे लगता है कि पूरी सिस्टम को भारतीय जनता पार्टी की सरकार ने जो कब्जा करके रखा है, ये चाहे वो इनकम टैक्स हो, चाहे ईडी हो, चाहे सीबीआई हो, चाहे इलेक्शन कमीशन हो, और जिस तरह से हमारी सुप्रीम कोर्ट या न्याय तंत्र पर सरकार ने दबाव डाल के जो प्रभाव करके रखे हैं, और काफी सीनियर हमारे जो एडवोकेट है, काउंसिल है और पूरे पुराने जजेस है, चीफ जस्टिस के जैसे, उन लोगों ने भी कहा है कि पूरे सिस्टम को भारतीय जनता पार्टी ने करप्ट कर दिया है। तो ये देश के लिए, डेमोक्रेसी के लिए, कॉन्स्टिट्यूशन के लिए बड़े चिंता की विषय है। तो मुझे लगता है पूरा देश अब जागेगा, युवा जागेंगे, देश जागेगा और ये भारतीय जनता पार्टी को करारा जवाब देगी। તમે અહીંયા ભરતસિંહ સોલંકીને સાંભળ્યા, પરંતુ હવે જે રીતે કોંગ્રેસ અલગ અલગ શહેરોની અંદર જે આ છાત્રો કી ગુંજ નામનું જે અભિયાન ચલાવી રહી છે, એમાં એ જોવાનું છે કે એમને સફળતા મળે છે ખરી, કારણ કે અત્યાર સુધી જે આ ઝેનઝી છે એમણે પોતાનું જે વિરોધ પ્રદર્શન કર્યું, એમને સફળતા મળી, કોંગ્રેસને ક્યાંક એવું લાગ્યું કે અમે મુદ્દો બનાવીશું, ક્યાંક સફળતા મળશે। હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં જે માંગ કરવામાં આવી રહી છે એમના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવશે ખરું। અમારા આજના અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।